900 ફૂટ લાંબો છે અને 40 ફૂટ પહોળો છે અને તેની બાજુમાં 3 પાડાના ચિહ્નો છે. આ ત્રણેય પાડારૂપી રાક્ષસો છે અને એની સામે એક પ્રતિમા છે. એક પુરુષ બાણ લઈને ઊભો છે અને એક જ બાણે આ ત્રણેય પાડાઓને મારી નાખે છે. એ કુંજ નામનો પરમાર છે પ્રથમ. હવે પરમારોના કામનો વિરાજ પણ વંચાય. પરમારો 35 શાખના થાય, આમ તો 42 શાખ છે. પરમારોનું આબુગઢ બેસણું, ધારાનગર પણ બેસણું, કોળી ગામ પણ બેસણું, ગુજાવાય પણ ગામ બેસણું. પરમારોમાંથી શાખાઓ પડે છે. પરમાર, ગુજરિયા, કવાડ, બાળજિયા, ડોળાંશિયા, સભાડ, મૂળિયા, તારેસા, પાળયાદરા, સોઢા, સોટલિયા, કંડોળિયા, ડોડિયા, બોરીસા, ગમારા, માલવિયા અને ટીકરિયા. આ પરમારોની શાખા આપણી સૌરાષ્ટ્રમાં છે. બીજા ગૌતમના પારાશુર અને પારાશુરનો પુંજ નામનો પરમાર પણ વંચાય. પુંજના રાયમલજી પણ વંચાય. રાયમલજીના સિયક પણ વંચાય. સિયકના વાક્રપુતિ રાજમુંજ પણ વંચાય. મુંજના સિંધુરાજ પણ વંચાય. વાક્રપુતિ રાજમુંજના ઉત્તલ્યપાલ રાજ પણ વંચાય. ઉત્તલ્યપાલ રાજના અરણ્યરાજ પણ વંચાય. અરણ્યરાજના કૃષ્ણરાજ પણ વંચાય. કૃષ્ણરાજના ધરણીવારાહ પણ વંચાય. ધરણીવારાના મહિપાળ પણ વંચાય. મહિપાળના ધંધુક પણ વંચાય. ધંધુકનો પૂર્ણપાળ પણ વંચાય. પૂર્ણપાળના દેવવર્મા પણ વંચાય. દેવવર્માના કૃષ્ણરાજ પણ વંચાય. ધંધુકના દેવવર્મા અને દેવવર્માના યોગરાજ પણ વંચાય. યોગરાજના રામદેવ પણ વંચાય. રામદેવના યશોધવલ પણ વંચાય. યશોધવલના ધારાવરસ પણ વંચાય. ધારાવરસના પ્રહલાદત્ત પણ વંચાય. ધારાવરસના સોમસિંહ પણ વંચાય. સોમસિંહના કૃષ્ણરાજજી પણ વંચાય. કૃષ્ણરાજજીના પ્રતાપસિંહ પણ વંચાય. પ્રતાપસિંહના અર્જુનજી પણ વંચાય. આ આબુ શાખા પરમારો છે. હવે ધનુકના કૃષ્ણરાજ અને કૃષ્ણરાજના કાંકલદે આ માળવા શાખો પરમારો છે. ધંધુકના કૃષ્ણરાજ ને કૃષ્ણરાજના કાંકલદે ઉર્ફે સતાજી પરમાર. આ કાંકલદે પરમાર ઉજ્જૈન તાબેવાળો અને કાંકલદે પરમારને 3 રાણી હોવા છતાંય સંતાન ન હોય, દીકરો. એ વખતની માલિકા ગાંધર્વ પુત્ર ભરથરી, વિક્રમ અને શાળવી. આ ત્રણેયનો ઉદ્ભવ છે. એમાં ભરથરી 12 ગામ ગયેલા હોય અને વિક્રમ રાજા અને શાળવી બંને જંગલમાં પૂતા હોય. એમાં શાળવી પક્ષી પંખોની ભાષા જાણતા હતા અને વિક્રમને એમ કહે છે કે હે વિક્રમ રાજા, હે વિક્રમ, તો આજે સવારના પોરની માલિકા ઉજ્જૈનના જમણા દરવાજા માથે વિયો જા અને પૂગી જા તો ઉજ્જૈનનો રાજા બના. કે તને કેમ બેઠો? તો હું પશુ પંખીની ભાષા. અજમલ વિક્રમ રાજા પહેલેથી સાહસિક હતા. 4 વાગ્યામાં પૂર્વ દિશાના દરવાજા પાસે વ્યા જાય. ત્યાં કાંકલદે પ્રમાણે એવું નિયમ લીધું જે પુરુષની માથે મારી દ્રષ્ટિ થાય એ પુરુષને હું આ દત્તક પુત્ર તરીકે લઈ લઉં. એમ પૂર્વ દિશાનો દરવાજો ખોલે અને આ વિક્રમ રાજા માથે દૃષ્ટિ પડે. વિક્રમ રાજાને દત્તક તરીકે લઈ છે. ત્યાંથી વિક્રમ પરમાર વંશમાં ગણાના, નકર છે ગાંધર્વ વંશ. એમ એને રાજતિલક કરવાનું આવે ત્યારે એમ કહે છે કે મારે કરતા મારા મોટા ભાઈ ભરથરી છે, એને રાજતિલક કરો. ભરથરી આવ્યા, ભરથરીને રાજતિલક કર્યું અને ભરથરીના સમયમાં જ માળવાની વધાર્યો છે. 92 લાખ માળવાનો કરી દેવાનો. એમ ભરથરીને યોગ માયા
અસલ પિંગલા હતા એ દેવ થઈ જાય અને નકલી પિંગલા ગોરખનાથ બને, માયામાંથી છોડાવે અને ભરથરી નવનાથ અને સિદ્ધ સોરાશીનું આસન ગ્રહણ ગિરનારની માલિકા કરે છે. અને પછી વિક્રમ રાજા ઉજ્જૈનની ગાદી આવે છે. વિક્રમ રાજા 125 વર્ષ જીવ્યા. 125 વર્ષ જીવ્યા. એમાં એને કોઈ સ્વાર્થનું કામ નથી કર્યું, એને પરમાર્થનું જ કામ કર્યું છે. હવે વિક્રમ વંશ પણ વંશાય. ધંધોકના કૃષ્ણરાજ કૃષ્ણરાજના કંકલદેવ ઉર્ફે સતાજીતના વિક્રમ જેસાવડાના પણ ભાણેજ, કનુભાઈના પણ જન્મેલ, કનુભાઈથી કનકસેનના પણ વંશાય. વિક્રમના વિક્રમ સરિત અજુબા શ્યામબા સોહાણાના પણ ભાણેજ, વનિતાબાઈના પણ જન્મેલ, વનિતાબાઈથી સાયાજીના પણ વંશાય. વિક્રમના વિક્રમ સરિત અને વિક્રમ સરિતના જેપાલ અને જેપાલ જય સાવડાઓના પણ ભાણેજ, કનુબાઈના પણ જન્મેલ, કનુબાઈથી રાયસંઘીના પણ વંશાય. જેપાલનો વંશ ચોઢા પરમારો કહેવાનો. અજયપાળનું પેલું ઘર પણ વંચાય. પેલા ઘરમાં કુમારસિંહ પણ વંચાય, સામતસિંહ પણ વંચાય, રામુબા પણ વંચાય, રાઠોડોના પણ ભાણેજ, માનુબાઈના પણ જન્મેલ, માનુબાઈથી માનસંગજીના પણ વંચાય. અજયપાળના બીજો ઘર પણ વંચાય. બીજા ઘરમાં પાવસ પણ વંચાય, રાઠોડોના પણ ભાણેજ, સતુબાઈના પણ જન્મેલ, સતુબાઈથી સાયાજીના પણ વંચાય. અજયપાળનો વંશ ધારાનગરી રાજધાની સ્થાપી હતી. પાવસનો સદૈવસ પણ વંચાય, સદૈવસનો સંસમાલજી પણ વંચાય, કાનુબા પણ વંચાય, રામુબા પણ વંચાય. રાઠોડોના પણ ભાણેજ, કુંવરબાઈના પણ જન્મેલ, કુંવરબાઈથી હરપાળસિંહના પણ વંચાય. સંસમાલનો સિંધલ્ય પણ વંચાય, રવાજી પણ વંચાય, વિદાજી પણ વંચાય, અજાજી પણ વંચાય. સોહાણના પણ ભાણેજ, રખુબાઈના પણ જન્મેલ, રખુબાઈથી સુરાજીના પણ વંચાય. અજાજીનો વંશ ચોટીલા વિશુ, તેના ચોટીલા પરમાર કહેવાના. સિંધલનો ભોજ પણ વંશાય, જેની રાજધાની ધારાનગરમાં હતી, જેને 32 પુતળીનું સિંહાસન ગોવળિયાઓ પાસેથી મેળવ્યું હતું. મોજનો સ્વાય પણ પતાય પણ વંશાય. રાઠોડના પણ ભાણેજ, કાનુબાઈના પણ જન્મેલ, કાનુબાઈથી કનકસિંહના પણ વંશાય. હવે સ્વાયનો જેસલ પરમાર, હાસુ નામ એના ઉજ્જાદિત પરમાર છે. ઉજ્જાદિત પરમારના જેસલ સ્વાયના જેસલ ઉર્ફે ઉજ્જાદિત પરમાર પણ વંશાય. માનસંગ પણ વંશાય, કાંચન પણ વંશાય, રૂપાબા પણ વંશાય. ભાટીઓના પણ ભાણેજ, અજુબાઈના પણ જન્મેલ, અજુબાઈથી વિરાજીના પણ વંશાય. ઉદયાદિત મહારાજનો જગદેવ પણ વંશાય. રાઠોડોના પણ ભાણેજ, કમુબાના પણ જન્મેલ, કમુબાથી વિકાજીના પણ વંશાય. જેસલનો રાજેન્દ્ર પણ વંચાય. ભટીઓના પણ ભાણેજ, સમજોબાના પણ જન્મેલ, સમજોબાથી વીરસેનના પણ વંચાય. અહીંયા જેસલ પરમારને બે રાણીઓ સગર્ભ અવસ્થામાં, અને એમાં મોટી રાણી જાય રાઠોડી રાણી છે. એના પુત્ર જગદેવનો જન્મ થાય, અને જગદેવને જન્મ થાય અને રાઠોડી રાણીની દાસી જેસલ પરમાર પાસે વધામણી ખાવા જાય. પણ જેસલ પરમાર સૂતા થા એટલે એને એમ શું કે નિંદ્રામાં મારે ખલેલ નથી પડાવી, જાગે ત્યારે વધામણી ખા. અને એક બાજુ બેહી ગયું. એ સમયની માલિકા ભાટી રાણીને પણ રાજેન્દ્ર કુંવરનો જન્મ થાય. એની દાસી પણ વધામણી ખાવા આવે અને સીધી મેલમાં જાય. ઉદયાદિત પરમારને એમ કહે છે કે મહારાજ, નાની રાણી ભાટી રાણીની ઘેરે રાજકુંવરનો જન્મ છે. ત્યારે જગદેવ પરમારના માની જે દાસી હતા એને એમ છે કે આ તો મોટો અન્યાય થાય, કારણ કે પાઠવી કુંવરને રાજસત્તા મળતી બીજા ભાઈઓ ફટાયા કહેવાતા. ઈ ગઈ અને એને કીધું મહારાજ, આ પહેલા તો રાઠોડી રાણીને જન્મ થયો છે
રાજકુંવરનો. હું અહીંયા આવી હતી પણ તમારી નિંદ્રામાં ખલેલ ન પડે એ કારણે ઊભી રહી. ખરેખર રાઠોડી રાણીના કુંવર મોટા છે, પણ એને કીધું ઉદ્યોગિત પરમારે, યશોર પરમારે કે હવે જે મેં પહેલા વાંચ્યો સાંભળ્યું એ મોટો અને પછી જે સાંભળ્યું એ નાનું. આવો અન્યાય બાપનો થયેલો. અને છોકરું જયારે સમજણમાં આવે ત્યારે બાપે કેવો અન્યાય કર્યો છે. જો છોકરા હારે સંબંધ રાખવો હોય અને છોકરા હારે પ્રીતિ રાખવી હોય તો 12 વર્ષનો છોકરો થાય ને પછી બાપ ને દીકરા જેવું જીવન ન જીવાય, ભાઈબંધ જેવું જીવન જીવાય. તો એ છોકરા બધી વાતે સંપૂર્ણ બને. એમાં આ 12 વર્ષના થયા જગદેવપુરમાં અને પોતે સિદ્ધરાજ સોલંકીની રાજધાનીમાં આવ્યા. ના એના એક મહારથી તરીકે રહ્યા અને સાવડાની દીકરી વીરમતીને પરણ્યા. અને કાળગતિ પ્રમાણે ઉદ્યાદિત પરમાર પિતા જેસલ પરમારનો ભવિષ્ય થાય. નાનો ભાઈ રાજેન્દ્ર હતો, એ ભાવ ભક્તિને નીતિ નિયમ વાળો હતો. આવીને જગદેવ પરમારને કહે છે કે બાપાએ જે કર્યું તે, પણ ભાઈ ધારાનગરનો ધણી તો તું જ કહેવા અને તારે જ ગાદી સંભાળવી પડશે, હું નહીં સંભાળું. એ પછી જગદેવ પરમાર સોલંકીની રાજધાનીમાંથી આશ્રિત બનેલા હતા અને એ આશ્રિત મટી અને ધારાનગરના 450 ગામડાના ધણી થયા અને ધારાનગરના ધણી થયા. એમાં એક દિવસને સમય કંકાળ નામની ભાટ પોતે સિદ્ધરાજ સોલંકીના દરબારમાં જાય છે. સિદ્ધરાજ સોલંકીના મીઠડા કહેતા દુખણા લઈ અને એમ પૂછ્યું કે ભાઈ મારો જગદેવ છે, અહીંયા જગદેવ પરમાર છે. આ વાત વણફીકી ડાયરો કે આ જગદેવ પરમાર આને વસાળા વધારે આપી દેતો છે દાનમાં. આ તો સોલંકીનો ડાયરો ને અહીંયા જગદેવના ખબર અંતર પૂછે. વાત વણફીકી અને પેટ સિદ્ધરાજ સોલંકી પાસે વાત પૂગી અને સિદ્ધરાજે કીધું માં હવે તમે જગદેવને જાસી આવો એટલે માગી આવો અને જગદેવ જે આપશે એ કરતા હું તમને 3 ગણું આપું. કે બાપ એક દિને સમય તો જગદેવ તમારો આશ્રિત હતો અને અવારનવાર તમારી રાજધાનીમાં હોય એટલે મેં એને મીઠડા તમારા જેમ લીધા દુખણા એમ એના દુખણા લેવા માટે મેં સમાચાર પૂછ્યા. એ કાંઈ વધારે આપી દે અને તમે કાંઈ ઓછું આપો એવું કાંઈ છે નહીં કે નહીં. હવે મારી જગદેવને તમે જાસી આવો અને જગદેવ આપશે હું 3 ગણું આપી કે રહેવા દે. ના ના તો કે હવે હું જાઉં છું. જગદેવ પરમારના રાજ્યની માલિકાની હવે આપે એ હું લઈને આવું છું. એમ માતાજી કંકાળન આવે સ્વપોતે લગી જગદેવ પરમાર પોતે દાન દક્ષિણા પાત્રતા પ્રમાણે આપતા. એમ છેલ્લે કંકાળન રહી છે. કંકાળન ભાટને કહે છે કે મારી તમારી શું માંગણી છે? કે બાપ મારી માંગણી તો કઠોર છે. હું જોવે? મારું માથું જોવે? હા જગદેવ આજ મારે માથાની તારી જરૂર પડી છે. આજ તારા માથાની મારે જરૂર પડી છે. જો મળી એવું ઉતારી કે નહીં એમ ન લેવાય. તારી પત્ની તારી રાણી વીરમતી તું માથાનું દાન દેશો ઉતારી દેશો એમાં રાજી હોય તો મારે લેવાય, નકર ન લેવાય. તો હાલો મારી રાજભવનમાં. માતાજી પાછળ છે, કંકાળન ભાટ, જગદેવ આગળ છે, રાજભવનમાં આવે છે અને વીરમતીને બધી વાત કરે છે. વીરમતી એમ કહે છે કે પરમાર તમે બહુ ખોટું કર્યું. કે કેમ? કે આ માથું તમે ઉતારી દેહો ને તોય માતાજીની મજૂરીમાં જાય. તમારે મને ના બોલાવી એને તમે હકાર હાલવી નાયા લાવ્યા. હવે આવું જેની અર્ધાંગના હોય ને એને મરવું બાપા આનંદથી થાય. એમ જગદેવ પરમાર સહસ્તે માથું ઉતારી દે. માતાજી એને ત્રાસની માલિકા બાંધે છે. એની માથે હાસો કાટ ઓઢાડી દે. વીરમતીને કીધું કે ધડ માથે માખ બેહવા દેતી નહીં, આની માથે કાટ કેસડો ઓઢાડી દે. આંખની માલિકા હું લાવતી નહીં અને બને ત્યાં લગે વાત કોઈને ખબર ન પડે. સાહાડાની માલિકા મસ્તક
માથે અસડો ઢાળી દીધો. આવ્યા સિદ્ધરાજ સોલંકીની રાજધાનીની માલિકા પાટણ સિદ્ધપુર. ડાયરાએ હાંસી ઉલાડી કે જગદેવ પરમારે ઘણું આપી દીધું લાગે. માં તાંહડા માલીને આવ્યા કે હા બા એની શક્તિ પ્રમાણે આમ અસડો જો ઊંચો કરે ત્યાં જગદેવ પરમારનું મસ્તક સિદ્ધરાજ સોલંકી ઉભા થઈ જાય. ઓહો, આ મને ખબર નહોતી કે મારી તું આ કરીને આવો. કારણ કે હું કઈ રાવણ તો નથી કે એક મસ્તક ઉતારું ને બીજું મસ્તક મને પાછું ખૂટે. કારણ કે મેં કીધું છું કે જગદેવ પરમાર જે આપશે એની કરતા ત્રણ ગણું આપી. એક મસ્તક તો આપું છતાંય મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય. બે મસ્તકો ના લેવા જાઓ. હવરાયરા ને સીતારામ બાપા એક મસ્તક તો હું આપું પણ બીજા બે મસ્તક કોના કાઢવા જાઓ. એટલે મારી પ્રતિજ્ઞા પૂરી થાય એમ નથી. પણ આ મારો રુદ્રમાળ જે ચણાય છે એ રુદ્રમાળની માલિકા જગદેવ બ્રહ્માંડના માથાની નિશાની રાખી અને જ્યારે કપિલ ભગવાનના દેહૂતિના દર્શન કરવા માટે આવશે યાત્રિકો ત્યારે આ જગદેવના માથાની નિશાનીના દર્શન કરશે કે એક દિને સમય જગદેવ પરમારે મસ્તક ઉતારી અને પાટણ માથે કંકાલ નામના ભાટ આવ્યા હતા. એમ જગદેવ પરમાર મસ્તક ઉતાર્યું અને એના દર્શન થાય યાત્રિકોને. મારી પાસે આવે આયા ધડને મસ્તક બે ચર્ચા કરીને અમી દ્રષ્ટિ કરે. જગદેવ પરમાર આળસ મરડીને ઉભો થાય. જગદેવે જે વિચાર્યું કે આ માથું ઉતારી લે છે અને સોંટાડી દે કે જેવી તેવી માંગણ ન હોય કોણ છે. એના શરણની માલિકા બંને માણા પડી જાય વીરમતી અને જગદેવ પરમાર કે મારી કોણ છું તો કે એટલે ચામુંડા અષ્ટભુજાળી દર્શન દીધા કે જગદેવ હું તારી પૂંજાની દેવ ચામુંડા. અને જગદેવને વીરમતી દ્વારા બીજધોલ ને વીરધોલ નામના ચોકડા બે થયા. એનો વંશ વિસ્તાર વિસનગરની આજુબાજુમાં પરમારો છે. એના ગણતું આ સાક્ષી પૂરે કે જગદેવ જેસળ તણા આયા એની વાત સીધીતા કંકાલણ ને ધાર ધરી પણ માર પરમારો નાકારો નો કહે જે મેરું સંપ્યો કંકાલણ કીર્તિ કારણે શીશ જગદેવ કાટ દિયો સંવંત 1/11 માસ ચૈત્ર રવિવાર તે દિન જગ માથું દે પણ ધારી પરમાર. હવે વિક્રમાશ્રિત ને વિક્રમ સુદના જયપાલજી ના સોઢાજી આ ચોટાજી પરમાર પોતે ચિત્રોડનો પાયો રોપનારા હતા. કાળક્રમે ચિત્રોડનો પાયો રોપનારા હતા અને કાળક્રમે આ ચિત્રોડ ગયું સિસોદિયા રાણા રજપૂતો પાસે અને સોઢાજી એના રત્નુજી પરમાર આ ઉમરકોટ ગામ આવે છે. ઉમરકોટના એક પેઢીના રે અને એ પેઢીમાં નેતલદે નામના મહાન દીકરી લક્ષ્મીજીનો અવતાર હતો એ થાય છે અને રામદેપીર 12 બીજનો ધણી 12 બીજનો નાથ એક દિવસને સમયે નેતલદેને વરવા ગયા. એ પરમોરોના પણ જમાય છે સોઢા પ્રમાણના. અને રત્નુજી પરમાર નાથી નીકળી અને સિંધના પારકરા ગયા. પારકરા સિંધનું પારકરાનું રણ એટલે રેતીનું રણ કેટા બકરા રાજધાની. અને આની અંદર રત્નોજી પરમાર છાલા અટકના રાજપૂતોની માલિકા પરણેલા છે. તેને 4 દીકરાઓ છે અખોજી આશોજી લગધીરજી ને મુંજા છે. એવા 7 દુકાળો પડે છે. એવા 1474 ના દુકાળની માલિકા માલધારીઓને નીકળી જવાનો સમય આવ્યો અને બધા માલધારીઓ વિચાર કરે છે કે કાલ કાહા કહું બાપે જઈ અને પંક્તિ આપણે નીકળી જાય પછી તો ઠાકર જ્યારે આપણને પાછો વાંઢથી પાછો લાવે ત્યારે હાચું.
એમ ડાયરાની માલિકા કહા કહું માલિકા કરવા અને મુંબઈમાં એ વખતે એમ કહે છે કે બાપ અશોજી અખોજી ને આશોજી બે સિંધના પારકરામાં રહે, લગધીજી ને મુંજોજી તમારું રક્ષણ કરવા માટે આવશે અને હું જોમબાઈ પણ તમારી હારે આવું છું. જ્યાં મારી પ્રજા પથારી માથે હૂતી હોય તો પથારી માથે, ધરતી માથે હૂતી તો ધરતી માથે, અને રાજમાતા કહેવામાં આવે. એમ અખોજી ને આશુજી બે સિંધના પારકરામાં રહે છે. લગધીજી ને મુંજોજી માલધારીઓની હારે નીકળી જાય છે. હાલતા 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 પીલો ગામ અને પીલું ગામથી માંડી અને માંડવનો ડુંગરો વંકો ડુંગરો છે. ચોટીલાના પહાડની જેમ ઊંચો શિખરવાળો નથી, આમ વાંકો પડેલો છે. માંડવના ડુંગરાની માલિકા ત્રીજી રાત છે અને ત્રીજી રાતે લગધીર પરમારને સપનું આપે છે માંડવરાય. એ લગધીર પરમાર હવે પિલ્લુ ગામ પાર્શ્વનાથ જવાની તારે જરૂર નથી દર્શન કરવાની. આ માંડવના ડુંગરાની માલિકા મારી સૂર્યની પ્રતિમા છે. 7 ઘોડા, અશ્વિની કુમાર અને હું સૂર્ય, આ મારી મૂર્તિ નીકળશે. સવારમાં કાળીને કુંવારી ગાય જે જગ્યાએ આગળ હાલશે અને જે જગ્યાએ પૃથ્વી ખોતરે ના મારી આ મૂર્તિ નીકળશે. હું સૌ સૂર્યનારાયણ પણ માંડવના ડુંગરામાંથી મળું એટલે મને માંડવરાય કીને જ બોલાવે છે અને માંડવરાય તરીકે જ મારી પૂંજા પણ થશે. અને જે જગ્યાએ તારા રથના નાડા રોકાઈ જાય, તારો રથ રોકાઈ જાય, નાડા તૂટી જાય, ના ભવિષ્યમાં તારું નગર બનશે. આમ માંડવરાયે સપનું આપી દીધું. સવારમાં પોતે ધણે નીકળ્યું, કાળીને કુંવારી ગાય પૃથ્વી વડે ખોતરતી હતી. નાજરા ખોદ્યું એટલે સૂર્યનારાયણની મૂર્તિ નીકળી. 7 ઘોડા, અશ્વિની કુમારો, રાંદલ અને આ મૂર્તિ લઈ જોમબાઈમાં પોતે રથની માલિકા બેસી ગયા અને હાલતા હાલતા રથ ભોગાવા નદીની કાંઠે ભાગ્યું. આ કાંઠેથી આની કાંઠે આવે, ના બરોબર ખૂટી જાય, રથના નાડા તૂટી જાય. અરે લગધીરજી પરમાર એમ કહે છે કે ભાઈ અહીંયા મારું સપનું તો સાકાર છે પણ અહીંયા મારે ભોગાવાની નદીની માલિકા થોડું મારું ગામ વરિચાળ થાય એટલે બધાની હારે હું પણ ખેસ પકડીને બળ કરાવું એટલે રથ બારો નીકળી જાય. એમ ખેસ બાંધ્યો અને બધાની હારે બળ કરાવ્યું એટલે રથ બારો નીકળી ગયો. અને આગળ જતા ભોગાવા નદીના આ કાંઠે ગંગા નાખીને પરમારો રહેશે. 8-10 દિવસે ખબર પડી કે આ વિસર્જે વાઘેલાની ધરતી છે. આનો માલિક વિસર્જે વાઘેલા છે વઢવાણનો. વિસર્જે વાઘેલાને મળવા જાય છે યજ્ઞપુત્ર પરમાર અને ના એનું સ્વાગત કરે છે અને બધી વાત કરી કે ભાઈ 14 દુષ્કાળની માલિકા અમે નીકળ્યા છીએ અને આ તમારી ધરતી તમારી માલિકીની છે. અમને ખબર પડી તમે કહેતા હોય તો અહીંયા ખડ પાણીનું સારું છે અને નહીતર અમે કોરઠમાં વયા જાય. વિષ્ણુદેવ વાઘેલાએ કીધું કે ભાઈ આ તો મારી પડતર જમીન છે અને પસાવી પાડી હોત તો કોઈ નાનો પડત ને સદાની માટે રહેવું તો કોઈ તમને ના નથી પાડતું, પણ તમે તમારા કામમાંથી નાથી નિવૃત્ત થાવ એટલે વઢવાણ માટે કાયમિક આવ્યું. હવે આ કાયમિક વઢવાણ માથે જાય, એનું કામ પૂરું થઈ જાય એટલે લગધીરજી પરમાર જાય છે. ને લગધીર પરમાર બુદ્ધિશાળી માણા હતા, વિવેકી માણા હતા અને વાઘેલા કઈ પણ કામ, કોઈ પણ પ્રશ્ન પૂછે કારવે તો એનો જવાબ આપતા અને માન્યતા થઈ ગયા લગધીર પરમાર. હવે સભાડો આ એના વાઘેલાના હાળા થતા હતા. ભગતનું કામ એટલે સાયલા, સાયલાના સભાડો વાઘેલા સાયલાના સભાડોની દીકરીને પરણ્યા. હવે એમાં આંખમાં ઝેર વિરીશું કે કાલનો આવેલો જગ જેવો પરમારને માને તો થઈ ગયો ને આપણા બાપ દાદા 5-5 પેઢી દાહોલા ઢેળ્યા
અને આ કાલનો આવેલો પરમાર આ માનેલો થઈ ગયો વાઘેલાનો. અને આ વાત ઠેઠ રહોડા લગી પૂગે અને સભાળ રાજપૂતાણીને કહે છે કે બેન, અમારા તો માનપાન ગયા પણ તારા જવાની તારીમાં છે. આવું ખોટું ઉપજાવી કાઢીશ કે કેમ કે તારી માથે હોઠ આવે છે કે આ ઉંમરે વાઘેલાને કોણ દે? તો કે ઓલા પારકરાના પરમારો આવેલા છે ને, એમાં લગધીર પ્રમાણની 20 વર્ષની બેન છે, એ વાઘેલાને દે છે. કે 20 વર્ષની બેન છે લગધીર પ્રમાણની વાઘેલાને દે છે. અત્યારે લગી ભૂખ બધું ભોગવી હોય ને એની માથે હોઠ આવે, એને કેમ ગમતી વાત બને? ઈ સાયલા આવે, સફળ ભાઈઓને ભેગા કરે અને કહે છે કે ભાઈ આજ બેનનું કાપડું આપવાનો સમય આવી ગયો છે. કેમ કે પરમારો અહીંયા પીડ્યા છે, એને આંકી કાઢવામાં જ મારું ને તમારું બેનું હિત છે. નકર મારી માથે હોખ આવશે અને હોખનું વર્તવશું હું સહન નહીં કરી શકું. કે જાઓ 8-10 દીની માલિકા પરમારોના ડંગા અહીંથી ન હોય. એમાં યુક્તિ મુક્તિ ગોતતા થા અને એક તેતર હતો, એ સભાડો ઘાયલ કરે અને આ તેતર ઘાયલ કરેલો પરમારોના ડંગામાં વયો આવે છે. જોમબાઈમાં માતાજી મહાકાળી માંડવરાયની પૂજા કરતા હતા, ના તેતર આવી જાય. લોહી લોહાણ તેતર છે. જોમબાઈમાં તેતરને પપલાવે છે કે બાપ, તું માંડવરાયનો આશ્રિત છો, પરમારોનો આશ્રિત છો, તું ભલે પક્ષી હો પણ જીવને ભોગી તારો બસાવ કરશે, તારો શિકાર નહીં થવા દે. એમાં સભાડોના માણસો આવ્યા, મન પહાવે બોલવા માંડ્યા. પરમારોને માલધારીઓ બહાર નીકળ્યા કે બાપ શું છે? અમારી રાજમાતા છે, અમારી બેનો દીકરીઓ છે, તમે ફાટેલડા છે બોલો છો કે અમારો શિકાર તમારા વાલામાં આવ્યો છે અને અમારો શિકાર તેતર છે. એમ દીકરીને પડકારા થવા માંડ્યા. જોમબાઈમાં બહાર આવે તંબુમાંથી, તેતર છે કાખમાં કે જો આ અમારો તેતર ઘાયલ કરેલો. જોમબાઈમાં પૂછે છે કે શું છે? કે આ તેતર જે આવ્યો છે એને ઘાયલ કરેલો છે ને એનો શિકાર છે, શિકાર માગે છે. કેવા છે? કે સભાડ રાજપૂતો. કે રાજપૂતો ખરા પણ રાજપૂતના સંસ્કારો છે એનામાં નથી. રાજપૂત તો એને કહેવામાં આવે, પક્ષી હોય તોય ભલે, માલ હોય તોય ભલે, માણસ હોય તોય ભલે, જીવને ભોગે, જે બસાવે અને આશેરા ધર્મ પાળે એને રાજપૂત કહેવામાં આવે. એમ એને સંસ્કારો રાજપૂતમાં નથી. અને એને કહે છે કે ભાઈ બીજી કઈ માંગણી કરો, જે કાંઈ બીજી માંગણી કરો વૈદ્ય, અને અમે પણ રાજપૂતમાં દીકરા છે. આ તેતર હવે અમારો આશ્રિત થયો છે, જ્યાં લગી એક પણ માલધારી કે પરમારનો દીકરો જીવતો હોય ત્યાં લગી તેતર મરે એમ નથી. અને ઓલા કે જોવે તો તેતર જ જોવે, કારણ કે આને તો કોઈ કારણોસર સભાડોને બાંધવું. અંતને સમયે લગધીરજી વઢવાણ માથે છે. મુંજાજી હતા, એને કીધું બાપ, ચાલા કુટુંબનો ભણેશ્વર ને પરમારોનું દૂધ છું, હથિયાર બાંધ અને ઘમશાણ ધીંગાણો મુસાય. જંગલ તેતર ઉડિયો આવ્યો તંબુની માય, એક તેતરને કારણે મેરા 6 વિશુને શાર, 100 પરમારો મરી ગયા. વીરગતિભાઈમાં 500 સભાડો, મુંજોજી વીરગતિભાઈમાં અને સતત તેતર બસ. એમ આયા વિશલદેવ વાઘેલાના રાજની માલિકા લગધીરજી પ્રમાર હતા. એને અવળા હવળા સુકુંદ હવા માંડ્યા, ડામા ડમણા નેત્ર ઉડવા માંડ્યા, શરીર કંપવા માંડ્યું. અને વાઘેલાને કહે છે કે કાંઈક થયું છે, મારું શરીર કંપે છે, બળે છે, મારા ડાબા જમણા નેત્ર ઉડે છે, મને જડ જવા દે. એટલે સભાળ રાજપૂતાણી હતા, એ બોલ્યા કે કાં વાઘેલા, મારી માથે હોઠ લાવવી હતી અને આને કીધું લગધીરજીને કે તારા ભાઈઓને
તો મારા ભાઈએ કઈ જુગુના શ્લોક પોસાડી દીધા છે અને તારી વાટ જોઈને ભોગવવાની કાંઠે બીજા જ ઊભા છે. આ વાત વાઘેલા જાણી જાય અને લગધીરજીને એમ કહે છે કે ભાઈ હવે તો વઢવાણ માથે નહીં આવતો. હવે અહીંયા પોતે હાંગલી નામની ઘોડીની માથે નીકળે, સભાડો એની લગામું પકડી લઈ વાઘેલાને સભાડો એમ કહે છે લગધીરજી પરમારને કે તું ઘોડી આપી દે. તો ભાઈ આપું, હું રાજપૂતનો દીકરો છું, મને આ ભોગાવો બટી જવા દે એટલે આપી. ઘોડી સુદાગ હતી, એડી મારી અને અશ્વને બસાવી લે છે અને એમાંથી બસાવી અને પોતે જ્યાં ડંગા હતા ના જાય ત્યાં એક કા પરમારોની લાશો પડી છે, એક કા સભાડોની લાશો પડી છે અને પોતે પસ્તાવો મૂકે છે કે મારી ગેરહાજરી નહીં મળી ગયા, આ માલધારીઓ અને પરમારો કાયમ આવી ગયા, હું પિંધના પારકરાજીને શું જવાબ આપું. અને જોમબાઈમાં મુંજાજીના શબને લઈને પોતે બેઠા છે અને લગધીરજી પૂછે છે આંખમાં શું હોય છે કે મળ્યા ક્યાં કારણે? તો કે એક તેતરને કારણે. એક તેતર બસાવવા હાટો થઈને એક ખોલ છોડી પરમારો કપાઈ ગયા અને મુંજોજી વીરગતિ પામ્યો. લગધીરજી પરમાર કાયર ન થયા, આંખમાં આહું હતા એ બંધ થઈ ગયા અને ભગવાન માંડવરાય પાસે પ્રાર્થના કરે કે આવું ઉજળું પરમારોને મોત આપજે બાપ. એક પછી એક શબ હાંસવો ગયા. છેલ્લે મુંજાજીના શબનો વારો આવ્યો, લક્ષી માથે ખડકાણું ત્યારે આ જોમબા એમ કહે છે કે બાપ જેથી રત્નુજી પરમાર સિંધના સુમરાઓની હારે લડાઈમાં કામ આવી ગયા તારા બાપા, તેથી મુંજો મારી ઉદરમાં હતો, ગુરુ મહારાજે મને સતી થવા દીધી નહીં, આજ મુંજાને લઈને હું સતી થાવ છું. અનેક રાજપૂતાણીઓ પતિની વાહે તો સતી થઈ, પણ આજ માં દીકરાની વાહે સતી થાય છે. અને ઈ કરકઠી માથે સડી જાય, અગ્નિ સંસ્કાર આપવા જાય તો આપમેળે અગ્નિ પ્રગટે અને ઝુંબાઈમાં જીવતા સડી જાય. આજે મોડીથી 6 કિલોમીટર સેટું આ જામસેના પરમારોના પાળિયા હતા એ અડીખમ છે ઉભા, વાઘેલાના પાળિયા હતા વાઘેલા લઈ ગયા છે, સફળોના પાળિયા સફળો લઈ ગયેલા છે અને ઝુંબાઈમાંની જ્યોત બળે છે. ઝુંબાઈમાંના ખોળાની માલિકા મુંજાજી અશ્વાર તરીકે છે, બીજી લગધીરજી મુંજાજીની ખાંભીઓ છે. પીપળાની હેઠી આજે પીપળો કંપાઈ ગયો છે અને આજે આલિશાન મંદિર ઝુંબાઈનું બને છે. અને ના કળિયુગની માલિકા પરસો છે કે કોઈ પણ બેન દીકરીને બાળક છે પછી ધાવણ ન આવતું હોય પોલકું કે કાપડું ના મૂક્યાવો અને એ પ્રદક્ષિણા ફરી એ પોલકું કે કાપડું બેન પહેરે એટલે બાળકને દૂધ મળતું થઈ જાય છે.
જોમબાઈ માનો અડીખમ અત્યારે મંદિર ચાલુ છે અને એની અંદર લાખો રૂપિયા વાળા હોય તો ભલે, કરોડો રૂપિયા વાળા હોય તો ભલે, 5 રૂપિયા વાળા હોય તો ભલે, પણ કોઈનું શિલામાં નામ નહીં. એમનામ ને એમનામ જેને જનતાને આપવું આપે. પડ્યા સભાળો 500 ટોટા વિષ્ણુ 7 એક તેતરને કારણે અળ રાખે ખ્યાત જંગલ તેતર ઉડિયો આવ્યો તંબુની માય એક તેતરને કારણે મેરા 6 વિષ્ણુને 4. હવે આમાં બીજી કઈ ભલામણ નથી કરતો, પણ તેતર કુંજનીક છે આપણો. આનો બચાવ કરવો અને આનું રક્ષણ કરવું એ પરમારો કોઈ પણ હોય 35 શાખ માટે એનો ધર્મ બોલે છે. અને લખધીરજીની હારે એક નેહડામાં હતું રબારીનું, અને મૂળી નામની એક દીકરી હતી. એ અવારનવાર ભાવ વિભોરથી વારા ઘડીએ સંભાળીને રોટી કાઢવતી. લખધીરજીએ કીધું કે બેન, અમારા ક્ષત્રિયોનો ધર્મનું ધીંગાણું કરતા મોટો એક શેર નહીં, અને આ સ્નેહ એટલું દુઃખ છે તો કાલે મારે અહીંયા ખાત મુહૂર્ત કરાવવાનું છે, અને તારા હાથે જ્યાં લગી પરમારોનો ઇતિહાસની કથાઓ રહે ત્યાં લગી તારું નામ બોલાય પરમારોની કથાઓની હારે. મૂળી નામ અને રબારણની હાથે આ ગામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. એની નામ ઉપરથી મૂળી પડી. લખધીરજીના લાખાજી પણ વંજાય, લાખાજીના કાનાજી પણ વંજાય, મુંજ પણ વંજાય, મુંજના નેણ પણ વંજાય, સોલંકીના પણ ભાણેજ, સામુભાઈના પણ જન્મેર, જમુભાઈ રાજાભાઈના પણ વંજાય. નેણનો સાસોજી પરમાર. આ સાસોજી પરમાર પણ માંડવરાયના મહાન ઉપાસક હતા. અને એક દિવસને સમય દ્વારકાધીશની જાત્રાએ જાય છે. એમાં 2 રજવાડાના રાજપુરુષો પણ આવે છે, હળવદના ઠાકોર અને ધ્રોળના રાજરાણા. ગોમતીજીને માં સ્નાન કરી અને 3ની નીમ લે છે, અને 2 રજવાડાના પુરુષો એવું કહે છે, ધ્રોળના રાજા અને હળવદના રાજા, કે આપણી આંગણે 12 મહિનામાં કોઈ પણ આવે એ જે માગે એ આપી દે, ગમે તે યાચના. સાસુજી પરમાર કે ભાઈ નીમ જોઈ વિચારીને લેવાય. આજે લેવું ને કાલે તૂટે એવું નીમ ન લેવાય. અને દાતારની કીર્તિને આંખું હોય છે. ક્યારેક કોક એવો આવે અને ક્યારેક કણઘટતી માંગણી કરે, એનું નક્કી ન કહેવાય કે નહીં નીમ લેવું તો આજ લેવું. હવે 3 રજવાડા નીમ લે છે ત્યારે આપો તે માંડવરાયને પ્રાર્થના કરે છે, હે માંડવરાય, મારી કોઈ શક્તિ નથી, દ્વારકાધીશ, મારી કોઈ શક્તિ નથી કે હું નિયમનું પાલન કરી શકું, પણ આ શક્તિ નિભાવવાની તમે મને આપજો. એમ કાળગતિગર મારણ પ્રમાણે અણઘટતી માંગણી કાંઈ થયેલી છે. ધોળના રાજરાણાનું નિયમ તૂટ્યું, હળવદના ઠાકોરનું નિયમ તૂટ્યું, અને સાસોજી પરમારનું નિયમ એમનામ હતું. હવે હળવદના રાજાને અને ધોળના રાજાએ વિચાર કર્યો કે નિયમ લેવાના તો આપણે થયા,
અને ઓલો એમ કહેતો કે જોઈ વિચારી નીમ લેવું, આપણા બેના નીમ તૂટી ગયા ને એનું નીમ એમ નામ છે. એટલે સાસા પરમારની કીર્તિ ગોવા છે. આપણે એનું નિયમ તોડાવવા માટે કંઈક કરવું જોઈએ. અને એના આશ્રિત હતો રાજનો ગઢવી, અને ગઢવીને કહે છે કે તમે સાસાજી પરમાર પાસે જાઓ અને ન આપીએ કે એવું કંઈક માર. ગઢવીએ બહુ ચોખ્ખું કીધું, સુજન માણસ છે કે ભાઈ સતનો બેલી સાંભળો હોય, સતની પરીક્ષા કરવા ન જોવાય, અને મૂળી ધણી સાસાજી પરમાર પાસે હું જે માગી એ આપશે. એ ગઢવી આપતો સાતર બુદ્ધિના છું, એ ન આપે એવી કંઈક માંગણી કરો. અને ગઢવી જાય છે. અહીંયા ગઢવીની ગીરીથી આવીને ખબર પડે, અને આ યોગમાયા એમ કહે છે કે હે મા મોમાય, ભલે મારા ગઢવી નીમ તોડાવવા માટે મોકલ્યા છે બે રજવાડાના પુરુષોએ, પણ સાસાજી પરમારની પતે રાખજે એ મા મોમાય. અહીંયા સાસુજી પરમાર પણ હવા પૂરતી લગી દાન દક્ષિણા પાત્ર પ્રમાણે આપતા. છેલ્લે ગઢવીનો વારો આવે છે. બોલો દેવી પુત્ર, તમારી શું માંગણી છે? ત્યારે કે ગઢવી કહે છે કે કોઈએ સ્ત્રીઓના દાન દીધા, રઘુરાજા જેવાએ, જલારામ જેવાએ. કોઈએ દીકરાના દાન દીધા, મેપા મોભ જેવાએ, મેપા મોભ આયર ત્રાભજના. કોઈ દીકરાના દાન દીધા, કોઈ ધરતીના દાન દીધા, કોઈ હોનું રૂપું ઘોડા, કોઈ લગપાસા કરાવ્યા. આમાંથી મારે કાંઈ નથી જોતું. મારે જોયું છે જીવ તો હાવે, અને કાલ હવાર પોર દી સડે ત્યારે. ડાયરો બેઠો તો સજન માણસોએ ઠપકો આપ્યો, ગઢવી માંગણની કઈ માંગવાની પણ રીત હોય છે. આ કાંઈ બકરાનું બસું નથી કે જોકમાંથી બેસાતું તમને આપી દઈ. આ તમને કોકે છોડાવીને મોકલ્યા છે. હવે ઠપકો આપ્યો પણ સાસોજી પરમાર કાંઈ ન બોલ્યા. ડાયરો મોટો ઠપકો આપતો બંધ થઈ ગયો ત્યારે સાસોજી પરમાર બોલ્યા, હે દેવી પુત્ર, હજી આખી રાતનો 4 પોર બાકી છે, હજી 1 પોર બાકી છે. કાલ હવારની માલિકા સાસુજી પરમાર હાવીજનું દાન દે તો મારા માંડવરાય સૂર્યના દર્શન કરશે, નહીતર નહીં કરે. પણ હજી આખી રાત બાકી છે. એમ વિસામો લ્યો તમે. સાસુજી પરમાર રાતના 12 વાગ્યા પછી અભિલાલ ફૂલ શ્રીફળ લઈને માંડવરાયની મંદિરે પહોંચે છે. ભગવાન સૂર્યને અનેક પ્રકારની પ્રાર્થના કરે છે. માંડવરાય હા કે ના કાંઈ કહેતા નથી. ત્યારે માંડવરાયને કહે છે કે હે મહારાજ, હે સૂર્યનારાયણ, હવે અમારી કમળ સેવા સ્વીકાર. અને એ કમળ સેવા કરવા જાય તો હાથે એમના મસ્કાઈ જાય, તલવાર એમને થંભી જાય, અને હજારો સૂર્યનો પ્રકાશ પડે કે હે બાપ સાસાજી પરમાર, તારે કમળ સેવા કરવાની જરૂર નથી, અને તારે હાવીજનું દાન દેવાનું છે. તો માંડવના ડુંગરામાંથી માંડી અને ચોટીલાના પહાડ લગીમાં અનેક વગડા હાવીજ છે, એમાંથી કોઈ પણને તો આપી દેજે, ઊંચું માથું નહીં કરે. ત્યારે પરમારોની કુળદેવી ઈષ્ટદેવી મહાકાળી ગોત્રેજ કુળદેવી, જે ગોત્ર થકી ઉત્પન્ન થયા, જેને કુળદેવીને પ્રસન્ન કરી ગોત્ર કુળદેવી કહેવાય. ગોત્રેજ કુળદેવી મહાકાળીએ કીધું કે વગડાઓ હાવજો નહીં, તમે ખુદ માંડવરાય હાવજનું રૂપ લઈને જાઓ. ભલે માતાજી હું જાય. તેમ હવારમાં ડાયરો કહો કોહંબા પી જાઓ, વેલા કસેરી પર સાસુજી પરમાર કહે છે કે ભાઈ હાવજ કાંઈ અહીંયા તો થોડું આવશે, હાલો આપણે ડુંગરાની હરમાળમાં જઈએ. હરમાળમાં જાય છે. ગઢવીન ડાયરો હોવ હાવજે ડણક મારી ધાર આડો. સાસુજી પરમાર સીડા પુત્રા હાવજને પાસે ગયા. હાવજને નમસ્કાર કર્યા કે હે મારા નાથ, ભક્ત પ્રહલાદને કારણે તો અડધું રૂપ ધારણ કરવું પડ્યું, અને આજ તારે આખું રૂપ ધારણ કરવું પડ્યું. મારી પટ નાખવાની ખાતર તારી કાન કે કહેવાની પકડું, મને માફ કરજે મારા બાપ. એમ માંડવરાયને પગે લાગ્યા. કાને કે કહેવાળી પકડીને ધીમે 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 સાસુજી પરમાર ડાયરો હતો એની પાસે લઈ જવા માંડ્યા. ડાયરો પાછો ભાગવા માંડ્યો, ગઢવી પાછા ભાગવા માંડ્યા.
અશુદ્ધ થઈ ગયા ત્યારે ગઢવીને કીધું કે હે દેવી પુત્ર, દાન માગતા પેલા વિચાર કરવો પડે. દાન દેવા વાળો તો દેહે, પણ હું અને લઈ શકી કે નહીં લઈએ. અને દાન તો હાથવા જ અપાય ને હાથવા જ લેવાય. ત્યારે ગઢવી દુહાના ચરણમાં કીધું કે સંશય સિંહ ચમકીયો કેસર જાલી કાન રમતો મેલી દે રાન મને પૂજો પર મારા ધણે. રાન કેતા વગડો તારો હાવજ પૂગી ગયો, એને વગડામાં મૂકી દે. આ હાવજ વગડામાં જાય એવું નહોતું. સૂર્ય ભગવાનની પ્રતિમા સામે ગયો માંડવરાયની, એમાં લીન થઈ ગયો અને ચિત્ર ના દોરાણેલું હતું. હાવજના મુખમાંથી કંકુ પડતું અને એ કંકુનો યાત્રિકો સાંટલો કરતા. પણ કાળગતિ બળવાન છે, આજે એ વસ્તુ બનતી જ હોય પણ આપણામાં એવી ભક્તિ નથી, આપણે જોઈ શકીએ એટલે કંકુનો ઢગલો ના કરવામાં આવે છે અને યાત્રિકો એનો ચાંદલો કરે છે. આ વાત સાંભળે અને રાજસ્થાનની માલિકા અમારા વડીલો રહેતા, એને ખબર પડી કે હાવજનું દાન સાસાજી પરમારે આપ્યું. અને અમુક જગ્યાએ એવું લખાણ છે કે એકલો હાવજ નહોતો માગ્યો, ગઢવીએ હવામણ જવા હોત્યા માગ્યા હતા. અને હવામણ જવા હોત્યા આવ્યા અને એ ગઢવીજીને ઠોક્યા. હળવદના દરબારની માલિકા હજી જવે જવો છે. હજી હળવદના દરબારની માલિકા જાવ તો હજી એકલા જવા છે. એ માંડવરાયની પ્રસાદી છે. એમ અહીંયા આવ્યા અને પૂછ્યું કે કઈ સમયમાં ક્યાં વારે આ દાન આપ્યું. અને એ અમારી છોકરે પરમારોનું ઔષધ દાન નોંધાણું કે સંવંત 1357 જેઠ બીજ બુધવાર તે દિન સિંહ દાન આપ્યો તું પણ ધારી પરમાર. સંવંત 1357 જેઠ બુધવાર તે દિવસે હાવજનું દાન ગઢવીને આપ્યું અને એ હાવજનું દાન અમારી ચોપડે નોંધાણું. શાહજાજીના લગધીરજી બીજા, સોહાણાના પણ ભણે, જમનાબાઈના પણ જન્મેલ, જમનાબાઈથી સયાજીના પણ વંચાય, લગધીરજીના મુંજાજી, ગોહિલોના પણ ભાણે, વક્તુબાઈના પણ જન્મેલ, વક્તુબાઈથી સયાજીના પણ વંચાય, મુંજાજીના કાનાજી, સરવૈયાના પણ ભાણે, રતનબાઈના પણ જન્મેલ, રતનબાઈથી સયાજીના પણ વંચાય, કાનાજીના ઉગાજી, સોહાણાનો ભાણે, રાયાબાઈના પણ જન્મેલ, રાયાબાઈથી કનકસિંહના પણ વંચાય. હવે ઉગાજીના ગગાજી ખાસ ગુજરિયા જે ભાઈઓ બેઠા છે એ ધ્યાન રાખજો. ઉગાજીના ગગાજી, ડોસાજી, કાળાજી અને બાળદાજી. નેરોના પણ ભાણે, માનુબાઈના પણ જન્મેલ, માનુબાઈથી પાતાજીના પણ વંચાય. આ મૂળીના ફટાયા ભાઈઓ હતા ઉગાજી. ઉગાજીના સૌથી મોટા દીકરા ગગાજી. ગગાજીને ગુંજનવા ગામનો ગ્રાસ મળ્યો અને જે પરિવાર નીકળ્યો એ ગુજરિયા તરીકે પ્રસિદ્ધ છે. બીજા કાળાજી, જેને ચોટીલા પાસેનું કુહાડિયા ગામ મળ્યું, એના કવાડ પરમારો કહેવાય. બાળદાજીને બીજા હતા ડોસાજી, એને થાન પાસેનું ડોળાસા ગામ મળ્યું, એના ડોળાસિયા પરમારો કહેવાય. અને ચોથા હતા બાળદાજી, એને બલદાણા ગામ મળ્યું લીંબડી પાસે, એ બાળજ્યા પરમાર કહેવાય. આ ચારે એક જ માના એક જ બાપના પેટના છે. એટલે પરમાર, ગુજરિયા, કવાડ, ડોળાસિયા અને બાળજ્યા, આમાં ભૂલે સુકે વેર વાપર ન કરવી. અને કરાઈ ગઈ હોય એ ભગવાન માફ કરે. અમે કઈ જાણી ભાવવું તમારા હાથની માલિકા છે. I am
ઉગાજીના કકાજી ગામ ગુંજાવા વિશા એનો પરિવાર ગુજરિયા પરમાર તરીકે બોલાણા. હવે ઉગાજીના કકાજી અને કકાજીના કાળાભાઈ પણ વંચાય અને કાળાભાઈના સામુદભાઈ લીંબાજી મિયાજી નેરોના પણ ભણે વિજુભાઈના પણ જન્મે વિજુભાઈ દીધા હેમજીના પણ વંચાય. ગામ ગુંજાવાએ મધ્ય નામ મંડાવી દાન દીધા બાવટ નૃસતા નગરને. હવે કાળાજીના સામતભાઈ પણ વંચાય જે રાણપુર વિશા. હવે કકાજીના કાળાભાઈ ને કાળાભાઈના સામતભાઈનો પરિવાર પણ વંચાય. સામતભાઈના પરિવારમાં મેરામણ ભાઈ પણ વંચાય, જીવોભાઈ પણ વંચાય, માલોભાઈ પણ વંચાય, નેરોના પણ ભાણેજ રતુભાઈના પણ જન્મેલ, રતુભાઈથી જીકાર જસાના પણ વંચાય. ગામ રાણપુર મધ્યે ગુંજાવાથી ત્યાં આવ્યા રાણપુર. ગામ રાણપુર મધ્યે નામ મંડાવી દાન દીધા લુગડા 15 ભેંસ તાગે ગાય 12% ને. ગામ રાણપુર મધ્યે સામતભાઈના જીવાભાઈ અને જીવાભાઈનો પરિવાર વંચાય. જીવાભાઈના પરિવારમાં પૂરીબેન પણ વંચાય, મામણિયાના પણ ભાણેજ જીવીભાઈના પણ જન્મેલ, જીવીભાઈથી હરપાળજીના પણ વંચાય. સામતભાઈના મેરામણભાઈ
મેરામણભાઈનું પેલું ઘર પણ વંચાય, એમાં આનોભાઈ પણ વંચાય, રૂપાબેન પણ વંચાય, સુરૈયાના પણ ભાણેજ, રાણીબાઈના પણ જન્મેલ, રાણીબાઈથી જસાભાઈના પણ વંચાય. ગામ રાણપુર મધ્યે નામ મંડાવી દાન દીધા, ઘોડી તોડા જોડ, લુગડા 20, રૂપિયો 1, રાળગીન 51, બારોટ હિંગોળ કરશનને દાન દીધા. ગામ રાણપુર મધ્યે મેરામણભાઈના આનાભાઈના શરમણભાઈ પણ વંચાય, વણવરીભાઈ પણ વંચાય, ધનુબેન પણ વંચાય, વાલોભાઈ પણ વંચાય, જેઠુબા બેન વંચાય, ગેલોભાઈ પણ વંચાય, બારીઓના પણ ભાણેજ, મીઠુભાઈના પણ જન્મેલ, મીઠુભાઈ નાથાભાઈના પણ વંચાય. મેરામણ આતલાનો આનોભાઈ ગામ શિહોર આવ્યા, રાણપુરથી શિહોર આવ્યા. વેશ રાળગીન 30, લુગડા 10, જુવાર માળા 50, બારોટ કરવા હિંગોળને દાન દીધા. અને ગામ નાથી શ્રમણ હતા, ગામ ઇહાક પર આવ્યા. ઇહાક પર આજે પટવા જાઓ અને બ્રાહ્મણ બેકડે જાઓ ખોડિયાળીએ, ના ઇહાક પર ગામનો ટીંબો છે, ગામ નાશ પામેલું છે, ખંડેર ઉભા છે. મેરાણ ભવાઈનો શરમણભાઈ અને શરમણભાઈના રણભાઈ, હરજીભાઈ, રાજોભાઈ, જસોભાઈ પણ વંચાય, મેરના પણ ભાણેજ, સોનાબાઈના પણ જન્મેલ, સોનુભાઈથી જગાભાઈ માલાભાઈના પણ વંચાય. હવે રણમણભાઈનો સિયોભાઈ પણ વંચાય, સાંગોભાઈ પણ વંચાય, જડીબેન પણ વંચાય, રાજુબેન પણ વંચાય, શીરુબેન પણ વંચાય, બારિયાના પણ ભાણેજ, સંભાઈભાઈના પણ જન્મેલ, સંભાઈભાઈથી પાસાભાઈના પણ વંચાય. સંવંત 1505 ના વર્ષે ગામ પટવા મધ્યે નામ મંડાવી દાન દીધા. ઢાલ તલવાર, ઓઢણું હેલ, સાંઢીઓ બનાર, બારોટ કરવા હિંગોળને દાન દીધા. રમણભાઈનો સિયોભાઈ અને સિયાભાઈનો ભાયોભાઈ પણ વંચાય, વાલુબેન પણ વંચાય, લાખુબેન પણ વંચાય, મેઘોભાઈ પણ વંચાય, બામણિયાના પણ ભાણેજ, પરમાઈબાઈના જન્મેલ, પરમાઈબાઈથી સાંગાભાઈના પણ વંચાય, સિયાભાઈનો ભાયોભાઈ અને ભાયાભાઈના પરિવારમાં સાજણભાઈ પણ વંચાય, માલીબેન પણ વંચાય, રામભાઈ પણ વંચાય, મકવાણના પણ ભાણેજ, હિંબાઈના જન્મેલ, હિંબાઈથી મેઘાભાઈના પણ વંચાય. સંવંત 1585 ના વર્ષે નામ મંડાવી દાન દીધા. ગામ પટવા મધ્યે ઘોડા જોડ, લુગડા 30, રાળગીન, બાજરો માણા 50, બારોટ વિકા કડવાને દાન દીધા. ગામ પટવા મધ્યે હવે સિયાભાઈનો ભયોભાઈ ને ભયાભાઈનો સાજણભાઈ, સાજણભાઈના પરિવાર પણ વંચાય. સાજણભાઈના પરિવારમાં સોંડાભાઈ પણ વંચાય, પૂનાભાઈ પણ વંચાય, મંગળભાઈ પણ વંચાય, આનોભાઈ પણ વંચાય, ઈગોભાઈ પણ વંચાય, વાસોભાઈ પણ વંચાય, મેરના પણ ભાણેજ, સોનુભાઈના પણ જન્મેલ, સોનુભાઈથી માલાભાઈના પણ વંચાય. આયા ખાસ ગુજરિયા ભાઈઓને નોંધ કે ભાયાભાઈનો સાજણભાઈ, સાજણભાઈના સૌથી મોટા દીકરા સોંડાભાઈ. સોંડાદાનો પરિવાર સાંસથી નીકળી એટલે પટવાથી નીકળીને વિહળિયા અને વિહળિયાથી નીકળીને સાંસ ગામ આવ્યું. પુનાતા ગામ પટવાયા, મંગળાતા ગામ ખેરાયા, આનો તો ગામ યહાક પડ્યા. આ હાજણ ભાયા ગમે એટલા ગામના ગુજરિયા હોય, હાજણ હતા એનો બાપ થઈ જાય. મુંબઈ રહેતા હોય તોય ભલે, ત્રિકલી રહેતા હોય તોય ભલે, સાસમાં રહેતા હોય તોય ભલે, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ બારોટ પાસે હોય તોય ભલે, હાજણ હતા એ તાળું મળી જાય. હોલસેલ ગુજરિયા 10,000 થી 12,000 ગુજરિયા છે, એનો બાપ હાજણ હતા થઈ જાય. આ 4 ભાઈઓનો પરિવાર છે. પુનાતા ગામ પટવાર્યા, એની છેતાળી બગીચાની વાય બંધાવી. હવે ઈસાજણભાઈનો પૂનોભાઈ અને પૂનાભાઈના વિરમભાઈ પણ વંશાય, દેવોભાઈ પણ વંશાય, ડણસીભાઈ પણ વંશાય, કાલીબેન પણ વંશાય, પાસોભાઈ પણ વંશાય, મકુબા પણ વંશાય, મામણીએના પણ ભાણેજ, પુનુભાઈના જન્મે, પુનુભાઈથી વાલાભાઈના પણ વંશાય. હવે હાજણભાઈના પૂનાભાઈના રેણસીભાઈના વિરમભાઈ પણ વંશાય, યભોભાઈ પણ વંશાય, સુભા પણ વંશાય, કોહેલોના પણ ભાણેજ, વાલુભાઈના પણ જન્મેલ, વાલુભાઈથી માલાભાઈના પણ વંશાય. હવે રેણસીભાઈનો યભોભાઈ પણ વંશાય અને યભાતાના પરિવારમાં રયોભાઈ પણ વંશાય, રાણીબેન પણ વંશાય, દુધીબેન પણ વંશાય, ધનુભાઈ પણ વંશાય, કુંભોભાઈ પણ વંશાય, આનોભાઈ પણ વંશાય, રાસોભાઈ પણ વંશાય, કરશનભાઈ પણ વંશાય, રંભાબેન પણ વંશાય,
જીવોભાઈ પણ વંશાય, રત્નોભાઈ પણ વંશાય, રાજોભાઈ પણ વંશાય, રાણોભાઈ પણ વંશાય, શાળોના પણ ભાણેજ, લાસીભાઈના પણ જન્મેલ, લાસીભાઈ જીરુડાભાઈના પણ વંશાય. ગામ પટવા મધ્યે સંવત 1575 ની વર્ષે નામ મંડાવી ગામ લીધા. હવે જયંતિભાઈનો યભોભાઈ, એભાભાઈના આનાભાઈના પરિવારમાં રિયાબેન પણ વંશાય, મહાદેવભાઈ પણ વંશાય, હરદાભાઈ પણ વંશાય, લક્ષ્મીબેન પણ વંશાય, રાધાબેન પણ વંશાય. જે ખસિયા કોહિલોના પણ ભાણેજ, જસુબાઈના પણ જન્મેલ, જસુભાઈથી માનસિંહભાઈના પણ વંશાય. ગામ પટવા મધ્યે ખસિયા જસાભાઈના વખતમાં 12 વીઘાને દાન દીધા. રૂગડા 30, રૂપિયા 80, ગાય ભેંસ થોડી બાવળી. હવે આ ગુજરિયા જે છે એ હરદાતા થકી તમામ ગુજરિયા ઉજળા છે. હરદાતા આપણામાં એવો પુરુષ થઈ ગયો કે જે સમઢિયાળા પટવાથી માં શિહોરી ખોડિયારના દર્શન કરવા જતા હરદાતાને 3 ઘર છે. એક બારિયાની દીકરી છે, એક ગોહિલો ખૈસિયાની દીકરી છે અને એક ભીલના દીકરી છે. હરદાતાને 3 ઘર છે, 10 દીકરા છે, એમાં 9 દીકરાનો પરિવાર હાલે છે. 9 દીકરાનો પરિવાર હાલે છે. હરદાતા કાયમી ખમડિયાળાથી પટવા જતા માં શિહોરી ખોડિયારના દર્શન કરી કારવી અંજળ લેતા. એમાં એક દિવસને સમય વ્રત અવસ્થા થાય અને વૃદ્ધ અવસ્થા થાય ને માં ખોડલીને કહે છે કે હે માં, હવે નિત્યમ પ્રમાણે હું આવીશ નહીં, કારણ કે હવે 15 દિવસે આવી, 20 દિવસે આવશે. હવે મારી મરજી, ઘોડાનું સાડી તો મારીથી માતું ને મારું વ્રત શ્રી અને પોતાની આંખોમાં આહુ આવી જાય અને કહે છે કે માં, હું તારા દર્શન કરવા 15 દિવસ 20 દિવસ આવી, પણ તારા દર્શન કર્યા વગર હું જે ખાવ છું એ ધૂળ બરોબર છે અને ના માં ખોડિયારનો નાદ થાય. હે હરદા, તારે અહીંયા આવવાની જરૂર નથી, બ્રાહ્મણે બેકડે હું પ્રગટ થાય. આવો નાદ થયો. હરદા હતા એમ જો ભાઈ આ મારો મગજ, મારો આત્મો ઈ કહે છે, મારી આત્માની અનુભૂતિ કહે છે, આ કોઈ પડકાર નથી. ઈની રાતે માતાજી સપને આવ્યા કે હરદા, તને મારો પડકાર છે કે અત્યાર લગી તું આવતો, હવે હું ના આવું છું. પટવા અને ડોળિયાની સામે ડામણું બેકડું છે ના સ્વયંભૂ પ્રગટ થાય. સવારના પોરમાં તું આવજે અને કંકો ચોખો અને હોપારીનો હાથીઓ પીડ્યો હોય તો માનજે, ત્રિશુળ થઈ ગયો હોય સિંદૂરનો તો માનજે કે શિહોરી ખોડિયાર સ્વયંભૂ બ્રાહ્મણે બેકડે પ્રગટ છે. બ્રાહ્મણે બેકડે ખોડિયાર છે, ઈ સ્વયંભૂ પ્રગટ થયેલા છે, કોઈની સ્થાપના કરેલી નથી. હરદા ગુજરિયાની ભક્તિથી. અને હરદાતા હવારમાં ગયા, આ બધું જોયું, માતાજી શિહોરી સ્વયં પ્રગટ થયા. 2-3 વર્ષ યાત્રિકો જવા માંડ્યા, કારવા માંડ્યા, ના કર ઉતારવા માંડ્યા, પરંતુ દરિયાની માલિકા બેકડું આળગોળ થાય, ના રહેવાની સગવડતા નહીં, પાણીની સગવડતા નહીં. એ વખતે હરદાતાએ પાછી પ્રાર્થના કરી, હે માં, શિહોરથી બ્રાહ્મણે બેકડે આવ્યો તો મારી પટવાની માલિકા પૂના ગુજરિયાએ 46 બગીચાની ગાય બનાવી છે અમારા વડીલોએ, એની માલિકા તો પ્રમાણ દીને પધાર તો મારી તારી પધરામણી છે. અને માતાજી સ્વયં પ્રમાણ આપ્યું અને હરદાતાએ પેલા મહાકાળીની સ્થાપના કરી અને બીજી માં ખોડિયારની સ્થાપના કરી. હરદાતાએ મહાકાળીની સ્થાપના કરીને ખોડિયારની સ્થાપના કરી. આ 2 સ્થાપનાઓ સોંપડે બોલે છે. ક્ષત્રિયો છે એ હામદ ગુજરિયાએ સ્થાપના કરી એમ બોલે છે. હામદ દાતાનું બાપનું નામ નથી બોલતો સોંપડો, પણ હામદ ગુજરિયા સ્થાપના કરી એમ બોલે છે.
અને મા કાળીની ખોડિયારની સ્થાપના હરદાદાએ ખુદે કરેલી છે. અને હરદા હતા સંવંત 1642 ની વર્ષે મહારાજા આતાભાઈ ઉર્ફે વખતસિંહના સમયમાં કામદાર ભાઈચંદભાઈના વખતમાં ખસિયા જસાભાઈ ના વખતમાં ગુજરિયા હરદાસ ને જમીન 60 સાથેની 3 ગામ આપ્યા, સમઢિયાળા, પટવા અને ખેરા. આજે પણ 60 સાથેની જમીન છે. બાપા ઘડીક વાતું બંધ રાખો તો સારું. હા, હરદા હતા જયારે ભાવનગર મહારાજા અને ભાલે બેઠી અને કીધું કે હાલ 1800 તને ઘેર કરાવું. 1800 પ્રાંગણા જયારે ઘેરા કરાવવાના તો 3 પાત તૂટ્યા. ના એનો અશ્વ નો હાલ્યો, કારણ કે 3 પ્રાંગણાની માલિકા જે મહારાજા ભાવસંગજી પહેલાને જે સાંઈ હતી એ જ હરદા અને સાંઈ હતી. એ વખતે એના 1800 માં 3 ગામ તૂટતા હતા. હરદા ગુજરિયાને ભાવનગર બોલાવ્યા, શિહોર રાજધાની હતી તારે, અને હરદા હતાને કીધું કે હું ટોપ ને ગોળે લઈ શકું અત્યારે ગામડા, તલવાર ને અણિયા નથી લઈ શકું, કારણ કે તને જે સહાયતા વાળી છે એ જ મને સહાયતા વાળી છે. એટલે આ 3 ગામડા મને આપતો મારા 1800 પૂરા થઈ જાય, અને એ 3 ગામડા હું તને પાછા સુપરિત કરું એટલે મારા કહેવાય. એટલે હરદા હતા એ પેલા 3 ગામડા સુપરિત કર્યા, અને પછી ભાવનગર મહારાજે આગળ લેખ લખી દીધો. એ આગળ ચોપડામાં વાંચ્યો, એ લેખ લખી દીધો, અને 60 હાથીની જમીન ભાવનગર મહારાજાએ આપી એમ કહેવાનું. હવે ભયાભાઈના હાજણભાઈના સોંડાદાનો પરિવાર પણ વંચાય. શાહજણભાઈના છોંડાભાઈનો પરિવાર ચાંચ પાકી પટવાથી. સિયાભાઈ પણ વંચાય, પૂનાભાઈ પણ વંચાય, મંગળભાઈ પણ વંચાય, આનાભાઈ પણ વંચાય, શેણીબેન પણ વંચાય, માયોભાઈ પણ વંચાય, બારિયાના પણ ભાણે, મીણીબાઈના પણ જન્મેલ, મીણીબાઈના પણ વંચાય. હવે સોંડાભાઈના સિયાભાઈ અને સિયાભાઈનો પરિવાર પણ વંચાય. સિયાભાઈના પરિવારમાં સાધનભાઈ પણ વંચાય, મેયોભાઈ પણ વંચાય, રાજોભાઈ પણ વંચાય. બારિયાના પણ ભાણે, ગંગાબાઈના પણ જન્મેલ, ગંગાભાઈ અજાભાઈના પણ વંચાય. હવે સિયાભાઈના સાજણભાઈ અને સાજણભાઈનો વાઘોભાઈ પણ વંચાય, આંસીબેન પણ વંચાય, સરમણભાઈ પણ વંચાય, મહેરોના પણ ભાણે, ધનીભાઈના પણ જન્મેલ, ધનીભાઈ જેહાભાઈના પણ વંચાય. ગામ પટવા મુજ્જના મંડાવી દાન દીધા, જુવાર માણા 10 રૂપિયા 5 બારોટ પડવાને ગામ 7 મજ્જી. હવે સરમણભાઈના સુરાભાઈ પણ વંચાય, સુરાભાઈના લક્ષ્મણભાઈ પણ વંચાય, સુરાભાઈ પણ વંચાય, લક્ષ્મણભાઈ પણ વંચાય, કાનાભાઈ પણ વંચાય, જશોભાઈ પણ વંચાય, નારાયણભાઈ પણ વંચાય. શિયાળોના પણ ભાણે, અજીભાઈના પણ જન્મેલ, અજીભાઈ અર્જુનભાઈના પણ વંચાય. ગામના મંડાવી દાન દીધા, રૂપિયા 11, ઘાટ 2 બારોટ ખેતર વિકાને. હવે સુરાભાઈના દેહુરભાઈ પણ વંચાય, રાજાભાઈ પણ વંચાય, લાખાભાઈ પણ વંચાય, સામતભાઈ પણ વંચાય, રૂડાભાઈ પણ વંચાય, બીજાભાઈ પણ વંચાય, રાણીબેન પણ વંચાય. ગણેશિયાના પણ ભાણે, શેણીભાઈના પણ જન્મેલ, શેણીભાઈથી મુંજાભાઈના પણ વંચાય. સંવત 1705 ની વર્ષે નામ મંડાવી દાન દીધા, ખાલ થાલ લેડ મીટર 3, ઘાટ 2 રૂપિયા 15, ગામ 7 મજ્જે. સંવત 1705 ની માલિકા ફુરાતા ગામ 7 આવેલા છે. પ્રથમ નામ મંડાણેલું.
આવતા વ્યક્તિ તો નામ ન મંડાણું હોય ને 2-5 વર્ષ તો ગયેલા હોય. સાસમાં નામ 1705 ની માલિકા પહેલી વખત મંડાણેલું છે. સંવત 1705 ને વર્ષે ગામ પટવાથી સાસ બંદર આવ્યા અને નામ મંડાવી દાન દીધા. ખાલ થાળે વેલ મીટર 3 62 રૂપિયા 15 ગામ સાસ બંદર મધ્યે વાવડ ખેતા વિકાને દાન દીધા. હવે શરમણભાઈનો સુરોભાઈ ગામ સાસ આવ્યા. સુરાભાઈના રાજાભાઈ ને રાજાભાઈનો પરિવાર પણ વંશાય. રાજાભાઈના પરિવારમાં રાહીબેન પણ વંશાય, ભીમોભાઈ પણ વંશાય, ધનાભાઈ પણ વંશાય, સોનુબેન પણ વંશાય, જશોભાઈ પણ વંશાય, કરણોભાઈ પણ વંશાય, તનીબેન પણ વંશાય, લક્ષ્મીબેન પણ વંશાય, હિમબેન પણ વંશાય, ભીલના પણ વણેલ, બાયાબાઈના પણ જન્મેલ, બાયાબાઈના પણ વંશાય. સંવત 1800 ની વર્ષે નામ મંડાવી દાન દીધા. રૂપિયા 35 થાળ વેલ પછેડો 2 બારોટ ગીગા ખેતાને દાન દીધા. ગામ સાસ બંદર મધ્યે હવે હુરાભાઈના રાજાભાઈના કરણોભાઈ અને કરણાભાઈના કાનાભાઈ પણ વંશાય, જાહીબેન પણ વંશાય, જસુબેન પણ વંશાય, નાયણભાઈ પણ વંશાય, યશોદાબેન પણ વંશાય, નેયબેન પણ વંશાય, રાભીબેન પણ વંશાય, કરશનભાઈ પણ વંશાય, બાલિયાના પણ ભાણેજ, ગુલાલબાઈના પણ જન્મેલ, ગુલાલભાઈથી પાંચાભાઈના પણ વંશાય. નામ મંડાવી દાન દીધા. ઓઢણું કડિયું રૂપિયા 50 વેઢ હોનાનો ગામ સાસ મધ્યે બારોટ ખેતાને દાન દીધા. બારોટ ગીગા ખેતાની સાસુ. હવે કરણાભાઈનો કરશનભાઈ અને કરશનભાઈના પરિવારમાં મેઈબેન પણ વંશાય, રામભાઈ પણ વંશાય, ઉરબેન પણ વંશાય, દાનીબેન પણ વંશાય, અનુબેન પણ વંશાય, ખોડાભાઈ પણ વંશાય, રાણીબેન પણ વંશાય, હિમબેન પણ વંશાય, શાળોના પણ ભાણેજ, લક્ષ્મીબાઈના પણ જન્મેલ, લક્ષ્મીબાઈથી વિશ્રામભાઈના પણ વંશાય. સંવત 1855 ની વર્ષે નામ મંડાવી દાન દીધા. શ્રાવણ વદ બીજ ને ગુરુવારે સુંદરી રૂપિયા 40 લુગડા 25 બારોટ ગીગા ખેતાને દાન દીધા. કામ સાસ મધ્યે હવે કરશનભાઈના ખોડાભાઈ અને ખોડાભાઈનો પરિવાર પણ વંશાય. ખોડાભાઈના પરિવારમાં કેશુરભાઈ પણ વંશાય, ખીમાભાઈ પણ વંશાય, આલાભાઈ પણ વંશાય, ઝીણીબેન પણ વંશાય, નાથુબેન પણ વંશાય, જાલુબેન પણ વંશાય, લક્ષ્મીબેન પણ વંશાય, મીણબેન પણ વંશાય, બારીઓના પણ ભાણેજ, યશુભાઈના પણ જન્મેલ, યશુભાઈથી ભગવાનભાઈના પણ વંશાય. આ પરિવાર સાચી ગયો. હવે કરશનભાઈના ખોડાભાઈ અને ખોડાભાઈનો બીજા ઘરનો પરિવાર વંશાય. બીજા ઘરના પરિવારમાં કરણાભાઈ પણ વંશાય, સોનુબેન પણ વંશાય, કડવાભાઈ પણ વંશાય, શાળોના પણ ભાણેજ, લાસીભાઈના પણ જન્મેલ, લાસીભાઈથી રાધાભાઈના પણ વંશાય. ગામ સાસ મધ્યે કરશનભાઈના ખોડાભાઈ અને ખોડાભાઈના કરણા